જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવો વ્લોગ વિડિયો સ્વાગત છે ને ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ડે 2 ભાઈ થઈ ગયો છે આપણી સુરત ની અંદર. એનું કારણ છે ભાઈ, કાલે ભાઈ બસ સ્ટેન્ડ ગયા હતા, પણ ઓલા બસ સ્ટેન્ડ હું જ્યાં બસ ઊભી રહી ત્યાં ગયા હતા, પણ ત્યાંથી કઈ ભાઈ બસ મળી નથી, કેમ કે આપણે સોફો લખાવેલો હતો નહીં ભાઈ. અને અત્યારે ભાઈ લગ્ન ગાળાની સિઝન હાલે એટલે અમને નથી ખબર કે આવું થાય કે મળશે કે નહીં મળે, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, નહોતી મળી એટલે ભાઈ રોકાઈ ગયા હતા. અને આજનું પાછું ભાઈ શૂટિંગ છે. રાતે ભાઈ બહુ મોડું થઈ ગયું હતું, 12 સાડા 12 જેવું. કેમ કે ભાઈ બસ ન મળે એટલે મેં ફોન કર્યો, એટલે બધા પછી મારો રોલ હોય, હું કેમેરામેનમાં હોઉં, પછી હું કરવાનું નથી, બધા વિચારે ચડી જાય એવું બધું શું. જોકે હું પહોંચી જવાનું તો 8-9 વાગે, પણ હવે ઇમ્પોસિબલ છે તો કેમ ભેગું કરો, બસ ન મળી તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે અત્યારે સુરતની અંદર રોકાણ ભાઈ, અહીંયા હું રોકાણ અહીંયા જો કમ્પ્લીટ છો. અત્યારમાં આ ઠેલો લાવ્યો હતો, નવો લીધો, બધું કાઢીને એમને હરખું કરતો હતો. ને ભાઈ ઘરની અંદર જાઓ કોઈ નથી ભાઈ, ઘર આખું ઘર આપણને ઓપીને વહી ગયા છે. અને ભાઈ શિરામણી મૂકતા જશે, ખાવું હોય તે ખાઈ લઈએ ભાઈ. તો કાંઈ નહીં, હાલો ફટાફટ ભાઈ છે ને હવાનું શિરામણ પતાવી દેવી ભાઈ. ઘરે તો એટલું બધું કઈ હોય ને, ભાખરી નું જો કે આપણે ખાતા નથી, ખાલી ફટાફટ ભાઈ ચા પી નાખવી. હાલો તમે આગળ કન્ટિન્યુ બન્યા રહો. અને આજ ભાઈ જવાનું છે ભાઈ જૂના હનુમાન જે ગોળ ખોરાવ કે હનુમાન મંદિર છે ત્યાં. હાલો આગળ ખબર પડી જાય, તમે બન્યા રહો આગળ. તો ભાઈ આવી ગયા હતા છે ને કાંઈ ભીમપોર ગામે, જ્યાં જૂના હનુમાનજી મહારાજનું મંદિર છે ભાઈ. અને હાલો હવે આમાં તો તમને કાંઈ આ વ્લોગની અંદર તો ઝાઝી માહિતી ને એવું નહીં મળે, કેમ કે એનો આખો વ્લોગ મેં અલગ બનાવ્યો છે. તો એ વ્લોગ છે ને આપણી તનિલિયાવાળી મેન આઈડી રહી નહીં, એમાં આવી જાય ને ભાઈ. દાદાનો ઇતિહાસ ભાઈ બહુ બધો છે, ગોળ ખવડાવવાથી ભાઈ ન બોલતા હોય લોકો બોલતા થઈ જાય છે, એવો બધો ઘણો બધો ઇતિહાસ છે ભાઈ. તો અત્યારે લગીને ભાઈ એનું શૂટ કરતો હતો, અને કંઈ યાદ આવ્યું નહીં ભાઈ આ વ્લોગે આપણે શૂટ કરવાનો છે. તો કાંઈ નહીં, હાલો આગળ તમે કન્ટિન્યુ બની રહ્યો. હવે ભાઈ છે ને ગાડી લઈને ભાઈ જવા દેવી કરીએ. અને ક્યાં જવાનું છે ફુવા? હે ત્યાં જવું છે? ઘરે નહીં જવાનું? ઘરે પેલા ડુમસ જતું હોય ને, ફરતું હોય ને એવું કરવું છે? તો હાલો ભાઈ ડુમસ ફરતા આવ્યું ભાઈ. તો કાંઈ નહીં, હાલો આગળ કન્ટિન્યુ બની રહ્યો ભાઈ. હાલો ડુમસ દેખાડી દેવી તમને સુરતનું. ભાઈ ડુમસ પીસે જવાનું કેન્સલ રહી ગયું છે ને ભાઈ. આવી જાય ચા પીવા, કેમ કે ઘરે જ ફોન આવી ગયો એટલે કામ છે, એટલે ભાઈ પાછા ઘરે ભાગવી છે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ ચા પી લઈને ભાઈ પછી ઘરે ભાગી જઈને કરવા મળ્યું એડિટિંગ. વાળું પાણી કરીને એકાદી ઊંઘ કરીને હવે ભાઈ ઉપડ્યા કામે. ભાઈ પેલા નાખી દીધા બધું, અને હવે વ્યાજ ભાઈ દાડીએ, કેમ કે ભાઈ ઘરે બસ કાલ જવાનું એના ભાડાના કરવા પડશે ને, એટલે તો ભાઈ દાડીએ જવી છે. તો કાંઈ નહીં, ઠેલા પેલા બધું કમ્પ્લીટ કર્યું છે. અને ભાઈ ગાડીને લઈને જવા દેવાનું હોય ભાઈ. ક્યાં જવાની નથી આગળ બન્યા ખબર પડી જાય. શરૂ કરી દીધું ને ભાઈ આપણે સુરતમાં આવે કામ કરી દીધું. હાલો કાંઈ નહીં, આગળ બન્યા ખબર પડી જાય. તો ભાઈ કાવડિયા સાઈડ પાસે આવે બીજા ભાઈ ઘરે. હવે ભાઈ ઘરે જવા દેવાનું છે, અને આજે ભાઈ આપણે આપણા ઘરે જવા દેવાનું છે ભાઈ. કાલ તો બસ નથી મળે, પણ આજ ભાઈ ગમે પહોંચી જવાનું ભાઈ. આજ શૂટિંગ હતું ભાઈ, શૂટિંગ ભાઈ પૂરું થઈ ગયું છે ભાઈ. ફોન આવ્યો તો ભાઈ શૂટિંગ થઈ ગયું છે. અને જો ભાઈ સુરતની ભાઈ ગઈ ગયું સવારે ભાઈ જે રસ્તે જવા દે રસ્તે ભાઈ નવા હાલો ભાઈ. ટ્રાફિક ઓહો એનો ભાઈ ચલો પેલો પેક કરી દીધો ને. હવે ભાઈ જાવ દેવી ઘરે. આગળ બની રહ્યો. હવે કુલદીપભાઈને ફોન આવ્યો હતો કે ત્યાં જવાનું છે, ત્યાં જાવી નહીં, હું થાય હું નહીં કે ખબર નથી. હાલો તમે આગળ વિચારો તો ખબર પડશે. તો ભાઈ સાહેબ અત્યારે પાછા સુરતની બજારમાં રખડવા નીકળી જતા ને ભાઈ. ટ્રાફિક અત્યારે ભાઈ અહીંયા હું રાત ને હું દિવસ એવું કઈ ખબર જ ન પડે. તમને જો ઓહો શાના બાકી ટ્રાફિક ભાઈ સત્તા બંધ કાંઈ ઘટે ને એટલું. સાંજ પડે એમ ભાઈ ટ્રાફિક વધે. આપણે સાંજે બધા સુઈ જાય ને આ બધા સાંજે દિવસ થાય એવું બધું થાય. જો છે ને બાકી આ સિગ્નલ આવે ને એટલે બધા ઉભા રહે, નકર કોઈ ઉભા રહે એમ જ નથી. કાંઈ નહીં, હાલો ભાઈ હવે ઘરે જવાનું એટલે ભાઈ થોડાક સુરતમાં રખડી લેવી ભાઈ. હવે કેજી આવી એનું કઈ નક્કી ન હોય ભાઈ, એટલે ભાઈ રખડવી છે. ઘડીક આ બજારે જવી, ઘડીક આ બજારે જવી. કાંઈ નહીં, હાલો ભાઈ હવે અમે રખડી લેવી ને. હવે સીધા ભાઈ મળશું ભાઈ ખાઈ પીને વાળું બસ સ્ટેન્ડ. ઘરેથી છે ને ભાઈ નીકળી ગયા છે એવી. અને હવે જો ભાઈ એકલો ભાઈ મારો ઠેલો લઈને છે ને ભાઈ નીકળી જાઉં. કોઈ છે નહીં ભાઈ, આવ્યા હતા કુવાન ભાઈ ની બધા મૂકવા.
ખોવાની એન્ટ્રી એના કામ ગયા છે આપણે આપણા ઘરે જવાનું છે ભાઈ. અને જો ટિકિટ ભાઈથી બુક કરાવી લીધી જો ભાઈ. અને હવે ભાઈ છે ને બસ ની વાટે છે ભાઈ. 10 વાગ્યાની બસ છે તો ભાઈ બસ આવે એટલે ભાઈ અત્યારે તો 9 વાગ્યા છે અને 1 કલાકની વાર છે. વિચાર કરો છે 1 કલાક પછી બસ આવશે. 10 વાગ્યાની બસ છે તો હવે 10 વાગ્યા લગી ભાઈ શું કહેવાય આટા ફેરા મારવી 1 કલાક કાઢવાની છે ભાઈ. આવું ઓલું એક્સેલેન્ટ એવું કંઈક લખેલું છે ભાઈ. એ રીતનું કંઈક લોકેશન છે. ક્યાં આવ્યો એ મને કઈ ખબર નથી. પાલ હજીરા એટલે હજીરા વાળો હાઈવે છે જ્યાં લાવવામાં જતા નહીં જાય એટલે ગીર વાળો. અહીંયા આપણે ક્યાંક બેઠા છીએ ભાઈ. ટ્રાફિક ભાઈ સુરતનું તમને રાત છે એવું કઈ દેખાય જ નહીં. દી જેવું જ લાગે એવું બધું છે ભાઈ. મોટું સિટી હોય એટલે એ રીતનું તો રહેવાનું છે ભાઈ. તો કાંઈ નહીં હાલો બસ આવે એટલે બસની વાટે જઈ ભાઈ. પછી બસ આવે એટલે સીધા તમને ભણાવો હાલો ફટાફટ. બસમાં આવે ભાઈ 1 કલાક ભાઈ આમ તેમ અહીંયા આટા અહીંયા ફેરા મારવી પછી ભાઈ બે જાય બસમાં. બસની વાટે જતા ને આ બધા વહી ગયા છે ને જો પાછા આવી ગયા બેહારવા. અને આ ભાઈ અને આ ભાઈ રાખ નહીં 75 વર્ષથી ભાઈ સુરત ની અંદર છે ને દુકાન હકાલે છે. અને જે કોઈને ભાઈ જો આ લોકેશન છે કોતાલાવડીમાં છે ને ભાઈ દાદાની કાકાની છે ને દુકાન છે. અને જે કોઈ છે ને આવશે ને મફતમાં બધું ખવડાવશે ખા દાદા. લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને મફત નું ખાઈ જાવ દાદા નું બરોબર ને. લાઈક કરવાનું ભૂલતા નહીં વિડિયોને. કાઈ ના હાલો ભાઈ બસ આવી એટલે બસમાં બેસી જઈએ ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણી બસ આવી ગઈ છે ને બસની અંદર જો બેસી ગયા છે જો. અને ભાઈ અહીંયાથી છે ને ભાઈ બેઠા જો આપણી બસમાં ભાઈ જે બધા પેસેન્જરો છે ને ભાઈ બેસે છે. અને ભાઈ આપણો છેલ્લો સોફો આવ્યો છે ભાઈ. કાંઈ નહીં હાલો જે આવ્યું હોય ભાઈ હવે છે ને ભાઈ ફટાફટ છે ને ઘરે પહોંચી જાય ભાઈ. આપણને એડિટિંગ કરવા મળીશું ને હાલો બસ ઉપડે એટલે થોડું ઘણું બતાવીને સુરત તમને દેખાડી દઉં છેલ્લી વાર. પછી કહી દે મારું નામ જાણે હવે. જો બસ હવે છે ને ભાઈ રવાના થઈ ગયા આપણી. અને હવે મને ટોલ નાખવા આવ્યું એટલે એવું લાગે છે કે હવે શું કહેવાય આપણે એમ ગણો ને કે સુરતની બહાર બસ નીકળી જાય એવું લાગે છે. તો કાંઈ ના ભાઈ એટલે આપણે હા ભાઈ વોન મારી લો હાલો તમે તો ભાઈ મારી લો વોન હાલો. તો કાંઈ નહીં હાલો ભાઈ હવે હું છે ને હોઈ જાઉં અને એડિટિંગ ભાઈ પતાવ્યું હાલો. તો કાંઈ નહીં હાલો આ રીતનો ભાઈ કંઈક હતો સુરતનો વિડીયો. સુરત 2 દિવસ રોકાણ હતા અને ભાઈ દર નીલિયાની અંદર છે ને ભાઈ સરસ મજાના ભાઈ 2-3 દિવસની અંદર જ ભાઈ છે ને કંઈ ઘટે નહીં એવા છે ને ભાઈ વ્લોગ શરૂ થવાના છે. તો ભાઈ ટ્રાવેલિંગ વ્લોગ તો ભાઈ ટ્રાવેલિંગ બેગ લીધું છે ને ભાઈ ટ્રક વાળા ભાઈ નકરા ઓનંદ મેરમેર કરે છે. તો કાંઈ નહીં હાલો ભાઈ ટ્રાવેલિંગ મસ્ત મજાનું શરૂ થવાનું છે ભાઈ. સુરતના ભાઈ ઐતિહાસિક જે આપણે સુરતના જે ઐતિહાસિક મંદિર હતા ને ભાઈ ઘણા ખરા એના ભાઈ વિડીયો લીધેલા છે આપણે એડિટ કર્યા છે ને નિરાતે મસ્ત મજાના ભાઈ કંઈ ઘટે નહીં એવા કરવાના છે. અને બસ તો હાલો કાંઈ નહીં ઉઈ જાય ને જો ભાઈ બેગ બધું મંજૂર છે ને ચોપો કરી દીધો પેક ને ભાઈ ઓન ભાઈ વાત પૂછો એટલે મારી મેર કરે. તો કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી એક નવો વ્લોગ વિડીયો સાથે મળશું. જય માતા મહાદેવ ભાઈ ભાઈ ઉઈ જાવ ગુડ. મેસેજ પડે ને એટલે કેમેરો બંધ થઈ જાય. ચાલો કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ ઉઈ જાવ ગુડ નાઇટ.